બાકી દુનિયાના ગમે તેટલા સુખો મેળવી લો, પણ એ સુખો ક્યારે પણ દુઃખના અંત નહીં લાવે. સાચા દુઃખનું ભાન એ જ મનના કલ્પિત દુઃખોનો અંત લાવી શકે છે. એટલે જ કહ્યું પરમાત્મા જ સુખરૂપ છે. અહેતુકી અને અપ્રતિહતા. કેવી ભક્તિ? અખંડ ભક્તિ, ખંડિત ભક્તિ નહીં. 2 દિવસ કરી 3 દિવસ રજા, પાછું 3જા દિવસે કરી 4થા દિવસે રજા. ઘણી વાર સેવા પધરાવીએ અને સેવામાં તો ઘણી વાર એમ થાય કે આજે 56 ભોગ બનાવી, પછી 2 દિવસ એમ થાય આજે જગાડવા જ નથી. માણસનું મન તો એવું જ છે. એટલે જ આજ્ઞા લઈને સેવા કેમ કરીએ છીએ? ઘણી વાર લોકો કહે આ વારે ઘડી છે ની આજ્ઞા લેવાની. આજ્ઞા એ તમારા ભાવની સુરક્ષા છે. કારણ કે મન તો એવું છે કે આજે કરવા 56 ભોગની ઈચ્છા થાય ને કાલે બિશ્રીએ ન ધરો, પણ આજ્ઞા લીધી હોય એમ થાય ના ગુરુદેવની આજ્ઞા છે, કરવું તો પડશે જ. ભક્તિ અખંડ જોઈએ. નારદજીના શબ્દોમાં કહું, ભક્તિ સૂત્રમાં તો તૈલ ધારાવત, તેલની ધારા જેવી ભક્તિ હોવી જોઈએ. દરેકના જીવનમાં કોઈ નિત્ય નિયમ જરૂર હોવો જોઈએ. જેના જીવનમાં કોઈ નિયમ નથી હોતો એનું જીવન બહુ નબળું થઈ જાય છે. એના જીવનમાં પાપ કરવાની સંભાવનાઓ વધી જાય છે. અને તમારા નિયમને બંધન ન માનો, તમારા નિયમને તમારા ભાવની સુરક્ષા માનો કે આ નિયમ મારા ભાવની સુરક્ષા કરે છે, મારા મનની ને બુદ્ધિની સુરક્ષા કરે છે. કારણ કે એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ધન બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડાં બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને બહુ મોટું નુકસાન છે. કોઈ બુદ્ધિ બગાડી જાય ને બહુ મોટું નુકસાન છે. તો આ મન અને બુદ્ધિની રક્ષા શેનાથી થાય? તો કે આપણા નિત્ય નિયમ દ્વારા. નિત્ય નિયમો એ બંધનો નથી, અને બંધન રૂપે ન માનો, નહીં તો ભાર લાગશે, પણ તમારી ભક્તિની વિકાસના ટેકા છે. એક નાનકડી કુમળી વેળ ઉગી હોય એટલે આપણે લાકડી રોપીને વેળને બાંધી દઈએ, અને કોઈ એમ કે હમણાં તો ઉગી એને બાંધી દીધી, પણ એ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે. કારણ કે લાકડીના ટેકે વેળનો વિકાસ થવાનો છે. એ મારો પ્રશ્ન તમને એ છે, તમારી ભક્તિની વેળનો ટેકો શું? શું એક યમનાષ્ટકનો નિયમ ખરો? શું એક અષ્ટાક્ષરની માળાનો નિયમ ખરો? શું સર્વોત્તમજીના પાઠનો નિયમ ખરો? શું ઠાકોરજીને દંડવત કરવાનો નિયમ ખરો? શું ઠાકોરજીની જારી ભરવાનો નિયમ ખરો? કોઈ એક એવો નિયમ ખરો કે જેનાથી તમને એમ લાગે કે દિવસમાં 5 મિનિટ આ કરું છું ને તો 24 કલાક ઠાકોરજી મારા મનની રક્ષા કરે છે? ભાગવત કથામાં તમે બધા બેઠા છો, ખાસ અનુરોધ કરીશ કે ભાગવતજી સન્મુખ કોઈ એક નાનકડો નિયમ પણ ચોક્કસ લેજો. એ નાનકડો કહેવાતો નિયમ તમને ભલે નાની ઘટના કે ક્રિયા લાગે, પણ એ તમારા જીવનમાં મોટા ચમત્કારો કરશે. તમને એમ લાગે કે એકવાર જારી ભરવાથી શું થાય, તમને એમ લાગે કે એક માળા ફેરવવાથી શું થશે, તમને એમ થાય કે એકવાર યમનાષ્ટક કરવાથી શું થઈ જવાનું છે. આ નાનકડો નિયમ કેવા મોટા ચમત્કારો તમારા જીવનમાં લાવશે એની કદાચ તમને કલ્પનાય નથી. અને એટલા માટે ભાગવતજી આગળ બેઠા છો, જેને જીવનમાં નિયમો ન લીધા હોય ભાગવતજી આગળ નિયમ લેજો. અને ભાગવતજી આગળ લીધેલા નિયમો જીવનભર ટકતા હોય છે. એ મેં જોયા છે. જે સંકલ્પો ભાગવતજી આગળ લીધા હોય ને, ભગવાન તમારા નિયમોની રક્ષા કરશે. ઠાકોરજી એને સાચવી લે છે. મારો તો આ અનુભવ છે, જેણે જેણે ભાગવતજી આગળ સંકલ્પો કર્યા હોય ને, પ્રભુ એના સંકલ્પોની રક્ષા કરતો હોય છે. એટલે આ એક અવસર છે. જો જ્યારે મોસમ હોય ને ત્યારે જ બીજ વાવી દેવા જોઈએ. એમ લાગે ને કે હવે સમય છે તો ખેતરમાં ગમે ત્યારે બીજ વાવો તો ઉગે નહીં, પણ જ્યારે માહોલ બંધાયો હોય ને ખેડૂતને ખબર હોય કે આ સિઝનમાં બી વાવી દઈએ તો વર્ષા પડે ને ઉગી નીકળશે, એમ વડોદરા માટે આ 7 દિવસ બહુ સારો માહોલ અને મોસમ છે ભક્તિ કરવાનો. એટલે આમાં નિયમોના બીજ વાવવા હોય તો વાવી દેજો. આના બહુ ઉત્તમ ફળ તમને મળશે. નિત્ય નિયમ દરેકના જીવનમાં આવશ્યક છે. કોઈ ને કોઈ નિયમ રાખો, ભલે નાનકડો હોય, તમને નાનો લાગતો હોય. દંડવત કરવાનો. ઘણી વાર મને એમ થાય ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, સુંદર સેવા થતી હોય અને આપણે દંડવતી ન કરીએ. અરે કોઈ મહેમાન આવ્યો હોય ઘરમાં અને તમે જોયા વગર સીધા ઓફિસે નીકળી જાઓ ને તો એને ખોટું લાગી જાય. એને એમ થાય કે મારું અપમાન મને જોતોય નથી, આજ પછી આના ઘરે નહીં આવું. અને ત્રિલોકનો નાથ વૈકુંઠ છોડી અને આપણા ઘરે આવીને બિરાજ્યો હોય અને એની સામે જોઈએ નહીં તો આ એનું અપમાન નથી?
એની સામે તમે એક પ્રણામે ન કરો તો આ એનું એક અપમાન નથી. અને એક પ્રણામ કરવાથી શું? પ્રણામ કરવું એ કેટલી મોટી સાધના છે. તમને એમ થાય કે આમ દંડવત કરવાથી શું થશે? અરે ના, ભાગવતનો અંતિમ શ્લોક એમ કહે છે, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. કેવલ પરમાત્માને પ્રણામ કરવા માત્રથી ભગવાન તમારા સમસ્ત દુઃખોને હરી લે છે. માણસ સુખ માટે ફાફા મારે છે કે મારું દુઃખ જાય, પણ દુઃખ હરનારો તો હરી જ છે. કેવલ તમારો કરેલું એક પ્રણામ તમારા સમસ્ત દુઃખોની સમાપ્તિ કરી દેશે. એટલા માટે આ નિયમ તો પ્રત્યેકે લેવા જોઈએ. ઘરે બિરાજતા ઠાકોરજીને રોજ વંદન તો કરવા જ. નવધા ભક્તિમાંની એક ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ. વંદન પણ નવધા ભક્તિમાંની એક ભક્તિ છે. આ બે કાર્ય ઘરમાં દરેકે કરવાના. દરેક વૈષ્ણવ પરિવારનો આ નિયમ હોવો જ જોઈએ. એક, સવારે ઉઠીને ઘરના બધા લોકોને જય શ્રી કૃષ્ણ જરૂર કરવા. અને બીજું, રોજ ઠાકોરજીને દંડવત જરૂર કરવા. ભલે ઠાકોરજી પડી ગયા, એમનું મંદિર પણ ભગવદ રૂપ જ છે. યાજી જાગ્યા ન હોય, તમારે વહેલા ઘરેથી ઓફિસે નીકળવાનું હોય, તમને કે ઠાકોરજી તો જાગ્યા નથી, ભલે જાગ્યા નથી, મંદિરને દંડવત કરો તો ઠાકોરજી સુધી પહોંચી જ જવાના છે. હવેલીએ જાઓ ને દ્વાર બંધ થાય તો દ્વાર બંધ છે, ઠાકોરજીની નેત્રો બંધ નથી, એની દ્રષ્ટિ તો તમારા સુધી પહોંચી જ જવાની છે. પગથિયાને પગીને લાગીને આવો ને તો એ તમારા દંડવત ઠાકોરજી સુધી પહોંચી જતા હોય છે. તો પ્રભુનું ભગવત મંદિર એ અક્ષર બ્રહ્મનું રૂપ માનવામાં આવે છે. એટલે વંદન જરૂર કરો. અને વંદન કરવાનો પણ આપણે ત્યાં પ્રકાર છે. હાથ જોડીને દંડવત કઈ રીતે કરાય, અષ્ટાંગ પંચાંગ. ઘણીવાર લોકો આમ આમ કરીને ખબર નહીં શું કરી જતા હોય છે, એ જ જાણે. અને ઘણીવાર તો કારમાં જતા જતા, સ્કૂટરમાં જતા જતા મંદિર ક્યાંક બાજુમાં આવે તો હોર્ન મારે. તો હોર્ન મારવાથી ખબર નહીં, ફોરેનમાં તો એને ઇન્સલ્ટ માને, વિદેશમાં તો કોઈને હોર્ન પાછળથી મારો તો એને ઇન્સલ્ટ એવું લાગે, મને હોર્ન મારે છે. તો ભગવાનને જોઈને હોર્ન મારવાની જરૂર નથી. આ કોઈ સત્કર્મ નથી, એનાથી કોઈ તમારા દંડવત કે વંદન પહોંચતા નથી, ખાલી નોઇઝ પોલ્યુશન થાય છે. એટલા માટે આ એક કોઈ પ્રથા કરતું હોય કે જ્યાં મંદિર આવે એટલે હોર્ન વગાડીને જવું, તો એમાં કાંઈ ભગવાનનું સન્માન આપણે કરતા નથી. વંદનનો પણ એક પ્રકાર છે, હમણાં એ ચર્ચા નથી કરતા. અહીંયા કહ્યું ભગવાનની અહેતુકી ભક્તિ દ્વારા મનુષ્યનું પરમ કલ્યાણ છે એમ કહ્યું. એટલે કે એક મનથી પોતાના મનને ભગવાનમાં પરોવી અને પ્રભુનું શ્રવણ મનન કીર્તન અને ધ્યાન કરવું જોઈએ. આ મન પ્રભુમાં પરોવાય. જો જે ભગવાનમાં મન રાખે એ મર્યાદા, અને જેના મનમાં ભગવાન રહે એ પુષ્ટિ. ભક્તોના હૃદયમાં આવીને ભગવાન બિરાજી જતા હોય છે. આગળ ભગવાનના અવતારો વિશે પ્રશ્ન કર્યો. 24 પ્રકારના પરમાત્માના અવતાર થાય છે. 24 અવતારોની ચર્ચા શ્રીમદ ભાગવતમાં કરવામાં આવી. સનત કુમારોથી લઈને કલ્કી સુધીના અવતારની કથા થઈ. પરમાત્મા આપણે કહીએ પરમાત્મા ગુજરાતીમાં લખો તો એનો સરવાળો 24 થાય. પ એટલે 5, ર એટલે 2, ગુજરાતી જેને આવડતું હોય. 5 ને 2 7, આમ 4.5 ગુજરાતીમાં લખો તો માં જેવું લાગે, તો 7 ને 4.5 એટલે 11.5. અડધો આઠડો ત લખો, અડધો ત તો આઠડા જેવું લાગે ને ગુજરાતી, તો 19.5, અને પાછો માં એટલે 4.5 એટલે થયા 24 અવતાર. અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ બને, ભગવાનનું ઉપરથી નીચે આવવું. હિન્દુ સંસ્કૃતિમાં આ બે વિચારધારા બહુ જ મહત્વની છે, જે અન્ય ધર્મો કરતા આપણને જુદા બતાવે છે. અને એ બે વિચારધારા છે. એક, પુનર્જન્મની માન્યતા કે મનુષ્ય પોતાના કર્મોને કારણે જુદા જુદા જન્મ લઈને આવે છે. આ પુનર્જન્મની ફિલોસોફી અન્ય ધર્મોમાં નથી. અને એટલા માટે જ આપણે ત્યાં અગ્નિ સંસ્કાર કરાય ને એમને ત્યાં દાટવામાં આવે. કારણ કે જ્યારે જજમેન્ટ ડે આવશે યા ફેસલાનો દિવસ આવશે ત્યારે આ બધા કબરમાંથી ઊભા થશે અને ત્યારે પરમાત્મા એમનો ફેસલો કરશે. એવી માન્યતાને કારણે એમને દાટવામાં આવે છે. અને આપણે ત્યાં તો કહીએ કે મનુષ્યની ગતિ છે ને ગીતાજીમાં તો માકડની ગતિ જેવી જીવાત્માની કહી છે કે પહેલા પોતાનો દેહ સિલેક્ટ કરે. માકડ કઈ રીતે ચાલે? પહેલા 2 પગ આગળ મૂકે ને પછી પાછળના 2 ઉપાડે. એમ પહેલા જીવાત્મા પસંદ કરે દેહ ને પછી આ દેહને છોડે છે. એમ અનેક જન્મો ગીતાજીમાં ભગવાન કહે છે કે અર્જુન, તારા ને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે.
બધાને હું જાણું છું ને તું નથી જાણતો. તો પુનર્જન્મવાદ એ હિન્દુ ધર્મની વિશેષતા છે. અને બીજું અવતારવાદ, કે પરમાત્મા પણ જીવ પર કૃપા કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે જુદા જુદા અવતારો લઈને ભૂતલ પર આવે છે. 6 પ્રકારના ભગવદ અવતાર ગર્ગજી બતાવ્યા: અંશાંશ અવતાર, અંશાવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. આ 6 પ્રકારના ભગવદ અવતાર થાય છે. તો અવતારોના પણ અનેક પ્રકાર શાસ્ત્રોએ બતાવ્યા છે. અને કહ્યું એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો આ અવતારો લઈને આવે છે કોણ? તો કે ભગવાન કૃષ્ણ એ જ આ જુદા જુદા અવતારો લઈને ભૂતલ પર આવે છે. આમ વિવિધ અવતારવાદની વાત અહીંયા 24 અવતારની કથા ભાગવતમાં વર્ણિત કરવામાં આવી છે. આગળ પ્રભુના ચરણના સેવન દ્વારા જ જીવનું કલ્યાણ છે એમ કહી 4 પ્રકારના પ્રશ્નો કર્યા છે: ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. આ 4 પ્રકારના પ્રશ્નો સૌનકાદી ઋષિઓએ કર્યા અને એના ઉત્તરમાં સુતજી વ્યાસજીના પ્રાગટ્યની કથા કહે છે. અને વ્યાસજીના પ્રાગટ્યની કથા કહેતા સુતજી બોલ્યા: દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાત પરાશરાદ યોગી વાસવ્યા કલયા હરે. વર્તમાન ચતુર્યુગીના દ્વાપર યુગમાં પરાશરજીને ત્યાં ભગવાનના જ્ઞાન અવતાર, બોલો વ્યાસ ભગવાન કી જય, વ્યાસ ભગવાન કી જય. પરાશર મુનિને ત્યાં, મત્સ્યગંધાને ત્યાંથી માધ્યમ થકી ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય છે. ખરેખર તો ગંગા યમુનાજીનો તટ હતો, સંધ્યાકાળનો સમય હતો, ન કરવાનું કૃત્ય થયું, કોઈ અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો કાંઠો હતો. એટલે તો યમનાષ્ટકમાં આપણે બોલીએ છીએ ને, અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભિષ્ટદે. ધ્રુવજી અને પરાશર મુનિને અભિષ્ટ ફળ આપનારા કોઈ હોય તો યમુનાજી છે. તો આ પરાશર મુનિ કોણ છે? ધ્રુવજીને અભિષ્ટ ફળ આપ્યું એની તો કથા આપણે આગળ જોઈશું. આ પરાશર મુનિ છે વ્યાસજીના પિતા. એમને કયું અભિષ્ટ ફળ આપ્યું? તો કે ન કરવાનું કૃત્ય થયું, અસુર પેદા થવો જોઈએ સંધ્યાકાળના સમયમાં, પણ યમુનાજીના તટનો આશ્રય હતો. એટલે યમુનાજી તો કેવા છે, અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. આ તો માનવ સ્વભાવ છે. ન જાતું યમ યાતના ભવતી તે પયપ્પાનત યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી. ભલે દુષ્ટ હોય, દુષ્ટ કૃત્ય કર્યું હોય, છતાંય શ્રી યમુનાજી તો કૃપા જ કરે છે. તો આ યમુનાજી અભિષ્ટ ફળ કઈ રીતે આપ્યું? તો કે અસુર પેદા થવાની જગ્યાએ ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા છે. દ્વીપમાં પ્રગટ થયા. યમુનાજીમાં બેટ હતું, બેટ, અને બેટમાં જન્મ થયો એટલે એમનું નામ પડ્યું દ્વૈપાયન. કાળા રંગના હતા એટલે નામ થયું કૃષ્ણ દ્વૈપાયન. અનેક નામ છે ને વ્યાસજીને. બોર ખાઈને રહેતા એટલે નામ પડ્યું બાદરાયણ. તો કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. વેદનો વિસ્તાર કર્યો એટલે નામ પડ્યું વ્યાસ. વેદના 4 વિભાગ કરીને 4 વેદ પ્રગટ કર્યા. 17 પુરાણોની રચના કરી. મહાભારત જેવો જયગ્રંથ એમણે લખ્યો. 1,00,000 શ્લોકોમાં મહાભારત જેવો જયગ્રંથ. પણ આટલા ગ્રંથો રચ્યા છતાંય હજી વ્યાસજીના હૃદયમાં આનંદ પ્રગટ નથી થયો. ખિન્ન મનથી બેઠા છે સરસ્વતીના કિનારે કે આટલા ગ્રંથોનું મેં વિસ્તારથી વર્ણન ધર્મનું કર્યું, છતાંય ચિત્તમાં આનંદ કેમ નથી? ઘણી વાર માણસને પણ જોઈએ ને, જીવનની ખૂબ સફળતાઓને પ્રાપ્ત કરે, જે ઈચ્છા હોય બધુંય મેળવી લીધું હોય, છતાંય મનમાં એક ખાલીપો રહે કે આ બધું ઈચ્છ્યું હતું ને બધુંય મળ્યું, હજી મનમાં સંતોષ કેમ નથી? પ્રસન્નતા કેમ નથી? આનંદ કેમ નથી?
કારણ કે માણસનો જન્મ જેના માટે થયો હોય ને, જેના માટે ભગવાન એને મોકલ્યો હોય, એ કાર્યમાં જ્યાં સુધી ન જોડાય ત્યાં સુધી એની મનમાં સંતોષ અને પ્રસન્નતા પ્રગટ થતી નથી. વ્યાસજી ખિન્ન મનથી બેઠા છે અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમદ નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણના ધ્વનિ સંભળાયા. વ્યાસજીને આનંદ થયો, આ તો નારદજી પધારતા લાગે. અરે આપણા ઘરે કોઈ મહાત્મા પધારે, કોઈ આચાર્ય પધારે, કોઈ ભગવતી વૈષ્ણવ પધારે તો વૈષ્ણવને કેવો આનંદ થાય. આય મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજ્યારે. પરમાનંદાસજીના ઘરે જ્યારે સુદાસ કુંભના સાથી આવ્યા તો માનો વૈષ્ણવના આવવાની વધાઈ ગાઈ, આય મેરે નંદ નંદન કે પ્યારે. મારા ઠાકોરજીના વાલા વૈષ્ણવ આવ્યા. अरे वैष्णव आवे वार ने, हसी हसी नावे शीश, और उनके मन की वो जाने मेरे मन जगदीश. वल्लभ साखी में तो हरिराय जी कहे कि वैष्णव आवे वार ने, दीजे चार रतन, आसन जल वाणी मधुर और यथाशक्ति सोवन. वैष्णव अपना घरे आवे ने तो एने पण स्वागत करवानी रीत आपी छे. दीजे चार रतन आपा, आसन बने तो वैष्णव अपना उंमरे थी पाछो न जतो रहे, કારણ કે એને અપસુકન બનાવ્યું છે. કોઈ મહાત્મા, કોઈ સંત, કોઈ ભગવતી, અરે મહેમાન પણ ઉંમરેથી પાછો વળે ને એને અપસુકન કહેવાય છે. એમને કેવું 2 મિનિટ પણ આવીને અંદર આવીને જાઓ, બે મિનિટ બેસીને જાઓ. પણ ઉંમરેથી કોઈ ભક્ત પાછો જાય એ એમ કહેવાય કે આપણા પુણ્યોને લઈને જતો રહે. વિદુરજી જ્યારે દુર્યોધનનો મહેલ છોડીને નીકળ્યા ને ત્યારે આચાર્યોએ લખ્યું કે હવે જેટલા બચેલા પુણ્યો હતા એ વિદુરજીની સાથે જતા રહે. હવે આના સર્વનાશને કોઈ નહીં રોકી શકે. એટલે બને તો ઘરમાં લાવો, આસન જલપાન કરાવો, વાણી મધુર વાણીથી ઉચ્ચારણ કરવું. એ ભલે ધંધાની વાત કરવા આવ્યો, ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. પેલો ભલે કુભાવે આવ્યો હોય કે અભાવે આવ્યો હોય, પણ આપણે એને નહીં જોવો, એના ગળામાં પડેલી કંઠીને જોવો. આપણા બધાની તકલીફ શું છે? આપણે દરેક જગ્યાએ આદર્શ લોકોને શોધવા નીકળતા હોઈએ છીએ. આઈડિયલ લોકો, દરેક જગ્યાએ આપણે આઈડિયલોને ગોતીએ છીએ. એટલે જ મળેલા સ્વજનોનો પણ આનંદ નથી લઈ શકતા. અરે પતિ તો આવો હોય, પત્ની તો આવી હોય, પિતા તો આવા હોય, માતા તો આવા. એ ચોપડીમાં લખેલા ચોપડીમાં જ હોય. માણસની સીમિતતા, એની અલ્પતા, એની લિમિટેશન એ સમજશો નહીં ને તો મળેલા સ્વજનોનો પણ આનંદ નહીં લઈ શકો. એ રીતે જ સંતો આવા હોય, મહાત્મા આવા હોય, એમનામાં આવા ગુણો હોય. કોઈ એક ઝાડ હોય, એમ તમે ઈચ્છા કરો એક એવું ઝાડ ગોતું કે એમાં કેળું ઉગે, પપૈયું ઉગે, સફરજન ઉગે, અંગુર ઉગે, આવું ઝાડ મળે તો એક ઝાડમાં બધું ન ઉગાડી શકાય, પણ એક થેલીમાં ભેગું કરી શકાય. તમારા હૃદયને એવી થેલી બનાવો કે જ્યાં જ્યાં ગુણ મળે એને ભેગા કરતા જાઓ. પણ સર્વ ગુણ સંપન્ન વ્યક્તિને ગોતવા નીકળશો ને તો એકલા જ રહી જશે. એક છોકરાને નિબંધ આપ્યો કે પિતા વિશે નિબંધ લખો, મારા પિતા. અને ચોપડીમાં એણે વાંચ્યું કે પિતા આવા હોય, આ ઘરે રહે છે કોણ છે? એને એમ થયું. તો આદર્શતા સિદ્ધ કરવામાં આપણે બધા પ્રયત્નશીલ હોઈએ છીએ. કોઈ આઈડિયલ હોતું નથી. આપણે આદર્શ વૈષ્ણવ મળે તો સત્સંગ કરવું, આદર્શ ગુરુ મળે તો શરણોમાં જવું, આદર્શ કોઈ વ્યક્તિ મળે તો સંબંધ રાખવું. આવા આદર્શતાની કલ્પનામાં રહેશો તો મળેલા સ્વજનો પણ ગુમાવી દે. કારણ કે આદર્શને વાંચી લો તો જે મળેલા છે એને સ્વીકારી નહીં શકો. કારણ કે આપણે આદર્શ નથી, આપણે આઈડિયલ નથી, તો આપણે પણ એવો કોઈ હક યા આપણે અપેક્ષા ન રાખી શકીએ કે મને બધા જીવનમાં આદર્શ લોકો જ મળે. આપણો ભાવ ઉત્તમ હોવો જોઈએ એના પ્રત્યેનો. એ વ્યક્તિ ઉત્તમ છે કે નહીં એ આપણે વિચારવાનું નહીં. વ્યક્તિની સીમા છે, એની લિમિટેશન્સ છે. અને લિમિટેશન નહીં સમજો. માણસ કેવો હોય અને માણસના લિમિટેશન્સ છે, દરેક વ્યક્તિના લિમિટેશન્સ છે. અને એ વ્યવહાર પક્ષ, એ વ્યવહારિક
વાતને સમજશો નહીં અને કાલ્પનિક કોઈ આદર્શતાને શોધતા રહેશો તો મળેલા લોકોથી ક્યારેય સંતોષ નહીં પામો. નહીં તો ઘણાને એમ થાય બધાને સારા મળ્યા અને મારા જ નસીબમાં ખબર નહીં આ ક્યાં. જાણે લાગે એમ બધાને રામ મળ્યા છે અને મને જ રાવણ મળ્યો. તો માણસ આદર્શતાની શોધમાં મળેલા સ્વજનોનો આનંદ મેળવી નથી. કારણ કે આપણે પોતે આદર્શ નથી. આપણી કક્ષા ને આપણી યોગ્યતા પ્રમાણે આપણને ભગવાન એવું ગોઠવી આપે છે. એમ જ કોઈ આદર્શ મહાપુરુષમાં આવા સદગુણો હોય, હું તો કહું જેના સંગથી એ ગુણો તમારી અંદર પ્રગટ થવા લાગે ને તો માનજો કે આ મહાપુરુષ છે. એમાં ભલે દેખાય કે ન દેખાય પણ એના સંગથી તમારી અંદર તો પ્રગટ થવા લાગે. અને એટલા માટે માણસને એની સીમાઓ સાથે સ્વીકારવો પડશે, તો જ જીવનમાં પ્રસન્નતાને પામી શકીશું. બાકી હું ધારું ને હું વિચારું ને જે ગ્રંથોમાં અને પુસ્તકોમાં લખ્યા છે એવા વ્યક્તિઓને ગોતવા જશો. આપણે બધા આદર્શ હોતા નથી, પણ આદર્શ થવાના પ્રયત્નોમાં હોઈએ છીએ, કોશિશમાં હોઈએ છીએ. અહીંયા નારદજીને આવતા જોયા, વ્યાસજી પ્રસન્ન થઈ ગયા, ઊભા થઈને અભિવાદન કર્યું. જ્યારે પણ વૈષ્ણવ મળે ને જય શ્રી કૃષ્ણ કરો ને તો કોશિશ કરો હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરવા. જ્યારે કોઈ પણ વૈષ્ણવ મળે સીધા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણનો લોકો કેવા કેવા ટોનમાં દુરુપયોગ કરતા. આપણે તો એને છેલ્લા જય શ્રી કૃષ્ણ કરી નાખ્યા. સંબંધ તોડવામાં પણ જય શ્રી કૃષ્ણ વાપરે. પેલાને તો દૂરથી જ જય શ્રી કૃષ્ણ સારા હો. લોકો જય શ્રી કૃષ્ણ શબ્દને કેવા કેવા ઉપયોગ કરે. જ્યારે કોઈ પણ મળે એ વ્યક્તિને ન જોતા એ વ્યક્તિના ગળામાં પડેલી કંઠીને જોજો. અમારા વલ્લભનો વૈષ્ણવ છે, કારણ કે તમે જય શ્રી કૃષ્ણ એની કંઠીને કરો છો. કારણ કે આપણા બધાનો સંબંધ સાચો તો કંઠીનો જ છે. એટલે બે જ્યારે પણ વૈષ્ણવ મળે બે હાથ જોડી અને પછી જય શ્રી કૃષ્ણ કરો. આ વિવેક છે, એમને એમ નહીં કરવા. કોશિશ કરજો, પ્રયાસ કરજો. જ્યારે કોઈને પણ ભગવત સ્મરણ કરો તો હાથ જોડી. આ વૈષ્ણવતાનો વિવેક છે. પ્રણામ એ આપણા સંસ્કાર છે.